આ ભાઈ મહેમાન તરીકે આવ્યા છે અને અહીંયા રસ રાંધવા બેસી ગયા છે. જો મારા હાળા છે ભાઈ. હા જો હાળાને સોટાડી દીધા છે રાંધવા. જો હાળા આવવા જોઈએ, આપણી પાસે કામ ન કરાવે, એ પોતે કામ કરે. જો આને હાળા કહેવાય. હાળા મળે તો આવા મળવા જોઈએ. સાચી વાત છે તારી. જો રાંધી આયા મહેમાન તરીકે આવે ને રાંધીને ખવડાવે. હા તમે 15 દી રોકાવો એટલે અમારે રાંધવું નહીં. 15 દી અમને રાંધી રાંધીને ખવડાવો માઈ ગયો. હે રોકાવું છે ને? હે હા તો એ ખીમો ખાવો હોય ખીમો ને તમારે જે ખાવું એ ખવડાવીશ, પણ 15 દી અહીં રોકાઈ જાવ તમે માઈ ગયું. આ શું છે? આ પનીર છે કે શું છે? પનીર 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 છે ને? હા વાહ. પનીર નું શું કરવાનું? એ આમાં નાખી દેવાનું એટલે શાક બની જાય પનીર. શાક બની જાય પનીર નું. વાહ. આ શું એનો મસાલો છે? આ એનો મસાલો. એ આવડે તો છે ને, નકર અમારો ક્યાંક તેલ મરચાં મીઠા મસાલા બગાડતા ને તમે. હા એમ થોડુંક પેલા અમને સખાડજો કેવું બનાવો છો તમે. લીંબુ લીંબુ દો, લીંબુ લીંબુ ઘીટવાને. જો હા જો કાપ્યું લીંબુ કાપ્યું. હો લીંબુ કાપ્યું લીંબુ. અલા ખવાય એવું થાય કે નાખી દેવાય એવું થાય? અરે અમારે ખાવું હોય ને, કે તમે એક ખાવ એમ થોડું હાલે. અમારે ખાવું હોય ને. ના ના એમ થોડું હાલે કઈ. અમને થોડું ઘણું સખાડવું તો પડે ને, કેવું તમે બનાવો છો કેવું નહીં. રોટલા હોત આવડે? રોટલા હોત આવડે? હા તે રોટલા તમે બનાવી નાખો માઈ ગયું. પેટમાં દુખે એવા રોટલા બનાવો. એવા નો હાલો ભાઈ, હારા બનાવવાના કઈ. હે ભગવાન હાળા આવા દીજે બધાને, જેને દે ને એને. જોજી હાળા આવા જ દીજો એટલે બનાવીને બેઠા બેઠા ખાવા તો મળે. હવે એમાં શું નાખવાનું? હવે કઈ નહીં, થઈ ગયું. આ મારો નાનો હાળો છે. જો ઓલો શાક બનાવે એ મોટા હાળા, આ નાનો હાળો. તને શું આવડે છે ભાઈ? ખાતા આવડે છે? ખાતા આવડે છે? રોટલા કરી? હાલો ભાઈ, મોટા ભાઈ શાક બનાવે છે, નાનો ભાઈ રોટલા બનાવે છે. હા એ રોટલા બનાવી દે. આ બે ભાઈ થઈને આજ મને ખવડાવવાના છે. જોઈજો ઝાડા નો કરી નાખતા ક્યાંક બે થઈને. સનું વાહ થઈ રહ્યા બધાને, આખા ઘરને થઈ રહ્યા. 6 જણા તો અમે છે ખાવા વાળા. 6 ને તમે કેટલા છો? એમ થોડું હાલે કે તમે બનાવો ને પછી અમે ન ખાઈ એવું થોડું હાલે. ઓલી થાળી લૂસી હરખી નાખી દો અંદર. એમાં 250 ગ્રામ તેમાં પનીર સોઈટું છે. આ બધી એમ હરખો હાથ ફેરવીને ઓલો વેકી દે હેઠું. આખી મને આવડે છે. આમ જોઈ આ ભૂખ ભેગા કરે ને, જુઓ તો. આ ભૂખ ભેગા કરશે, ધોઈને નાખી દેવાય થાળી અંદર. શાક બની જાય એટલે કેજો. કલર તો પીળો થઈ ગયો. આમ કા થઈ ગયો? અરે ભલા મને તીખું જ મજા આવે. હું ખાવાનું હજી નાખી દો માથે ચટણી. જો ડબલું ક્યાંક ભર્યું છે ચટણીનું.
હા પછી મરચું નાખવાની ખબર પડે. હે પેલા હું સાખી લઉં. પેલા શાખવું છે હા. શાખી દે હાલો કેવું થયું છે મોળું છે હાવ. મોડું છે હા તો ચટણી એટલી બધી નાખી દે ડબલામાં રહીને જો આ ડબલામાં ચટણી રહીને એટલી નાખી દે અને થઈ જાય એ શું નાખ્યું મીઠું. મીઠું નાખ્યું નાખો 4-5 ચમચી ભરીને ચટણી હાવ ઓછી થઈ છે મોડું થયું છે તમારું ખાવાનું કેવું લાગે? હા. નીચે તો કે નહીં. રોટો કોઈ ગોંડલ છું. હાલે હું કઈ ના પડે? કે ના પડે? અલા આ બાપ દીકરો બે થયા અલા બે છે ખાઈ જાતે નહીં હોય ક્યાંક તમે અમારે હાટું રહેવા દીજો હાલે શું થાય? આ બાપ એલા આ બાપ દીકરો બે ને ખાવા મીઠા વધવા દીજો અમારી હાટું એટલે હાલ એટલે હાલ ચાલુ કરી દીધું ખાવાનું બાપ દીકરા બે ચાલુ કરી દીધું એ ખાવાનું કોઈને ભટકાડે? એટલે આમ નો હાલે આ ખર્ચો અમે કરવીને તમે ખાઈ જાઓ હાલ ખીમો ખાવા. કોના ખબર હવે? એટલે હા તમે આ થોડું થોડું કરીને બધું ખાઈ ગયા કે હું એટલે આને તો આ શાખો મળતું તો ખાઈ ગયા હા અમારી વાહ કઈક વધવા દીજો એ આંગળા હોત છાટી ગયા આંગળા હોત છાટી ગયા કેટલું મીઠાજી છે આમાં કેટલી મીઠાજી છે આંગળા હોત છાટી ગયા ઓહો આ બે ભાઈ થયા એ ઓહો એટલે અમારી વાહ વધવા દીજો એ રાકાઓ આ રાકા મંડાઈ પીડે જો એટલે અમારી વાહ વધવા દીજો કે કેટલા એ આમ નો અમારી વાહ વધવા દો કઈ અમારી વાહ વધવા દો